નમો રિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયણંગ નમો લોય સૌ સાહુણંગ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સવ્યસીમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો નાણસ ઓમ નમો સુયસ ઓમ નમો સુય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંધીએ લીવીએ તીર્થંકરો ગંધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્યુ ભગવંતો જીનશાસન દેવ જીનશાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ હો. આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ હો. મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભ્રુભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે વંદે તદ્ગુણલબ્ધયે વંદે તદ્ગુણલબ્ધયે. ચાલો, આપણું ઇન્દ્રિય અને એના વિષયની વાત પૂરી થઈ. આપણી બીજા અધ્યાયમાં હવે આવશે શ્રુતમ અનિન્દ્રિયસ્ય. બરાબર. આગળના સૂત્રમાં કોઈને કાંઈ પૂછવું છે કે? હા, કોઈને કાંઈ પૂછવું છે? આગળના સૂત્રો બધાને બરાબર સમજાઈ ગયા છે? જી સ્વામી. ઓકે. હવે શ્રુતમ અનિન્દ્રિયસ્ય. અનિન્દ્રિય એટલે મન. આમ અનિન્દ્રિય એટલે ઇન્દ્રિય નથી, પણ ઇન્દ્રિયનું કામ કરે છે, ઇન્દ્રિય જેવું કામ કરે છે, એટલે એને અનિન્દ્રિય કીધું. બરાબર. તો અનિન્દ્રિય એટલે મન. જેમ આપણે સ્પર્શન રસન ઘ્રાણ એ જે આપણે જોયું. થેન્ક યુ. તો સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દ આ જેમ પ્રત્યેક ઇન્દ્રિયોના વિષયો હતા, એમ મનનો વિષય શું? મનનો ઓબ્જેક્ટ શું? મન કોને પકડે? મન કોને ગ્રહણ કરે? તો કે શ્રુતમ. મન શ્રુતને ગ્રહણ કરે. એટલે મનથી જે પણ ઇન્દ્રિયોથી જે પણ ગ્રહણ થાય છે એ મતિ જ્ઞાન છે. અને મનથી જે ગ્રહણ થાય છે એ શ્રુત જ્ઞાન છે. શ્રુત જ્ઞાનનો વિષય છે. સમજવા જેવી વાત છે. બરાબર. તો સૌથી પહેલા આપણે શ્રુતમ મનિન્દ્રિયસ્ય. આ સૂત્ર છે. શ્રુતમ મનિન્દ્રિયસ્ય. છૂટું પાડો. શ્રુતમ અનિન્દ્રિયસ્ય. અનિન્દ્રિય એટલે મન અને છઠ્ઠી વિભક્તિ છે એટલે મનનું. તો આગળથી ચાલ્યું આવે છે કે સ્પર્શન રસન ગંધ વર્ણ શબ્દાસ તેષામ અર્થાઃ. જે આપણે 21મા સૂત્રમાં જોયું કે સ્પર્શેન્દ્રિય આદિ 5 ઇન્દ્રિયોના અર્થાઃ એટલે વિષય કોણ છે? તો કે સ્પર્શેન્દ્રિયનો સ્પર્શ, રસેન્દ્રિયનો રસ, ઘ્રાણેન્દ્રિયનો ગંધ. બરાબર. તો આ એના વિષયો છે. એના જ અનુસંધાનની અંદર 22મું સૂત્ર કે છે કે શ્રુતમ અનિન્દ્રિયસ્ય. અનિન્દ્રિયસ્ય એટલે મન. તો મનનો વિષય શું છે? મનનો અર્થ શું છે? મનનો ઓબ્જેક્ટ શું છે? તો શ્રુતમ. શ્રુતમ એટલે શ્રુત જ્ઞાન. સમજાણું બધાને? આટલું અર્થ સામાન્ય કે મનનો વિષય છે શ્રુત જ્ઞાન. આપણે આગળ ભણી ગયા કે શ્રુતમ મતિ પૂર્વમ દ્વયનેક દ્વાદશ ભેદમ. બરાબર. શ્રુત જ્ઞાન છે એ મતિ પૂર્વક જ થાય.
મતિ વગર શ્રુત જ્ઞાન થાય નહીં. બરાબર. તો શ્રુતમ શ્રુત શ્રુત જ્ઞાન મતિપૂર્વક થાય, એટલે પહેલા મતિ જ્ઞાન થાય અને મતિ જ્ઞાન ઉપર પછી શ્રુત જ્ઞાન થાય. બરાબર. તો મન કયા વિષયને પકડે છે? તો કે મન મતિ જ્ઞાનને નથી પકડતું, પણ મન શ્રુત જ્ઞાનને પકડે. કેવી રીતે? કે જેવી રીતે મને વિચાર આવ્યો કોઈ પણ વસ્તુનો અથવા કોઈ પણ વ્યક્તિનો. બરાબર. સોરી મેં અહીંયા એક ઝાડ જોયું. બરાબર. તો ઝાડ જોયું, પછી ઝાડનો આકાર પ્રકાર એ બધું જોયું. બરાબર. તો આ બધું મતિ જ્ઞાન છે, ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે. કે મેં ઝાડ જોયું અને એ ઝાડને ઓળખ્યું કે ભાઈ આ આંબાનું ઝાડ છે, આ છે, આ છે, આ છે. આ બધું મતિ જ્ઞાનનો વિષય છે. હા, બરાબર. એ ઓળખ્યા પછી આ ઝાડમાં અત્યારે પાન નથી તો કેમ નથી, ફળ ફ્રૂટ નથી આવતા તો કેમ નથી, ઝાડને પછી વધારે જો કે આ ઝાડની અંદર જીવાત બેઠેલી છે એટલે આવું થાય છે, અથવા તો આ ઝાડમાં આટલા બધા ફળ આવ્યાનું કારણ શું? તો કે આની જમીન ફળદ્રુપ છે. તો એ સંબંધી જે વિચારો કરીએ છીએ, વિચાર એ મનનો વિષય છે. સમજાણું તમને? વિષયને ઓળખવો ત્યાં સુધી મતિ જ્ઞાન છે, પણ ઓળખ્યા પછી એની આગળ પાછળની વિચારધારા જે ચાલે એ વિચારધારાને શ્રુત જ્ઞાન કહેવાય. સમજાણું બધાને બરાબર? જી જી સર, જી સર. સંકલ્પ વિકલ્પ થાય સ્વામી? હા, સંકલ્પ વિકલ્પ થાય શબ્દ વસ્તુને લઈને? નહીં, સંકલ્પ વિકલ્પ એ સંકલ્પ વિકલ્પ આખો વિષય અલગ છે. તમે એને સંકલ્પ વિકલ્પ કેવું હોય તો કહી શકો, ન કહેવાય એવું નહીં, પણ અત્યારે સંકલ્પ વિકલ્પ શબ્દને વચ્ચે નહીં નાખીએ. જે કંઈ પણ આપણે ઇન્દ્રિયો દ્વારા વિષયને ગ્રહણ કર્યો, એ વિષયને ઓળખ્યા પછી તત્સંબંધી જે વિચાર ચાલે એ વિચારને શ્રુત જ્ઞાન કહેવાય. અને એ વિચાર એ અનિન્દ્રિયનો વિષય છે. સમજાણું બરાબર? જી સ્વામી. હવે સમજી લ્યો કે દૂધ પાક કે ખીર કે જે કંઈ પણ બનેલું છે એને ઠારવા માટે થાળીમાં રાખ્યું છે. બરાબર. મારી આંખે ઈ જોયું. શું છે? તો કે ખાવાનો વિષય છે. બરાબર. અને ખાવાનો વિષય છે તો તરત જ મારી જીભમાં રસ પેદા થશે, એને ખાવાની ઈચ્છા થશે, આ બધું થશે. મારી આંખે પેલા જોયું કે આ છે, પણ સાથે સાથે મારી આંખે એ પણ જોયું કે અંદર જીવાતો પડી છે, કરોળિયો પડ્યો છે કે એવું બધું સમથિંગ કંઈક પણ પડ્યું છે. આંખે એ પણ જોયું. હા, તો જીભમાં રસ પેદા થયો, ખાવાની ઈચ્છા થઈ, પણ આપણે ખાશું નહીં. શું કામ નહીં ખાય? વિવેક છે. શું કામ નહીં ખાય? વિવેક છે. તો આપણે તરત જ વિચાર કરશું કે ભાઈ આ ખાવાનો પદાર્થ છે, સરસ છે, એની ના નહીં, પણ અંદર જીવાત છે અને એ જીવાત વાળો ખાઈશ તો મારા શરીરમાં રોગ પેદા થશે, એટલે આ મારે ખાવા યોગ્ય નથી. તો જોયું ખીર છે, આ છે, એ બધું જ વિષય કે સરસ છે, અંદર એનો કલર પણ સરસ છે, અંદર બધા ડ્રાય ફ્રૂટ્સ નાખ્યા છે, બધું જ દેખાય છે. તો ખીર છે, આવી છે, તેવી છે, આ બધી ઓળખવી ત્યાં સુધી મારો ચક્ષુ ઇન્દ્રિયનો વિષય હતો. પણ પછી આ ખાવા યોગ્ય છે કે ખાવા યોગ્ય નથી, આ લેવા જેવી છે કે લેવા જેવી નથી, એમાં મારો ઇન્દ્રિયના વિષયો કામ કરે છે, વિકાર કામ કરે છે કે મારો વિવેક કામ કરે છે? તો વિકાર અને વિવેક આ બધું કામ કોનું છે? તો કે આ બધું કામ મનનું છે. મનનું છે.
સમજાણું? હમ ગમવું ન ગમવું, ફાવવું ન ફાવવું, એના ઉપર વિચાર કરો. આમ આવવું જોઈએ, આવું હોવું જોઈએ. હા, તો એ બધી જે આખી વિષયો પકડ્યા પછીની જે વિચારધારા છે, એ વિચારધારાને શ્રુત કહેવામાં આવે. અને શ્રુત કોનો વિષય છે? તો કે મનનો વિષય છે. હવે સેમ એ જ ખીર છે, ચોરેન્દ્રિય જીવે પણ જોઈ, કીડીએ તેન્દ્રિય જીવે પણ જોઈ, હમ બેન્દ્રિય જોઈ મીન્સ એને ખબર પડી કે આ મારો વિષય છે, ને આંખ નથી, હમ દેખાતી નથી, હમ પણ માખી છે એને જોઈ. હમ આપણે પણ જોઈ ને માખીએ પણ જોઈ. એને મન નથી પણ. હા, તો જોયા પછી એને અંદર કીડી વગેરે જીવો પડ્યું છે, એ પણ એને દેખાય. પણ તેમ છતાં એ ખીર ખાય. શું કામ ખાય? કે એ ત્યાં અસંગની છે. માત્ર એની ઇન્દ્રિયોએ વિષયને પકડ્યો કે ભાઈ ખાવા યોગ્ય છે, ને અંદર સંજ્ઞા પડી છે, ખાઈ લીધી. પણ એની પાસે મન નથી, એટલે વિચારી નહીં શકે કે આ મારે ખાવી કે ન હમ ખાવી. અસંગની છે એટલે. સમજાણું તમને? તો વિષયને પકડવા સુધીનું કામ ઇન્દ્રિયનું છે. હમ પછી અનિન્દ્રિય એટલે ઇન્દ્રિય નથી, પણ ઇન્દ્રિય જેવું કામ કરે છે, એટલે એને અનિન્દ્રિય કહેવાય. અથવા તો ઇન્દ્રિય દ્વારા પકડાયેલી ચીજમાં આગળ પોતાનું વિચારનું કામ કરે, એટલે એને અનિન્દ્રિય કીધું. એ વિવેકનું જ કામ થયું ને સ્વામી, તો પછી આમાં માત્ર વિવેક જ થાય છે. આમાં કોઈ વિવેક વગર નો હોય તો પણ એ વિચાર તો કરે કે ન કરે? એટલે કોઈ બી સબ્જેક્ટ સુધી પહોંચવા માટે મતિ જ્ઞાન જોઈએ, પછી ડિટેલ માટે શ્રુત જ્ઞાન જોઈએ. યસ, કોઈ પણ વિષયને પકડવાનું કામ મતિ જ્ઞાન કરે છે. બરાબર. હમ અને મતિ જ્ઞાનની અંદર પછી વિચારવાનું, પછી સારોય વિચારો ને ખરાબે વિચારો. વિવેક હંમેશા સારો જ વિચાર કરે, હમ પણ વિવેક ન હોય તો ખોટો વિચાર પણ કરે, ન કરે? હમ હવે સમજી લે કે રસ્તામાં કઈક પડ્યું છે, સોનું પડ્યું છે, આંખે જોયું કે આ સોનું છે, આ છે, આ બધું ઓળખ્યું, એ બધું હમ આ ચક્ષુ ઇન્દ્રિય કામ કર્યું. પછી લેવું કે ન લેવું, વિવેકી હશે તો એમ કહેશે કે પરધન પથ્થર બરાબર છે, મારે ન લેવાય, હમ ન ધણિયાતું છે, અથવા તો આ મારી માલિકીનું નથી, એટલે મારે ન એને લેવાય. હાથ પણ લગાડાય નહીં. એ વિવેક છે. અને બીજા હશે તો વિચાર કે અહીંયા કોણ છે જોવા વાળું, પડ્યું છે, આમ તું બીજા કોઈ લઈ જશે, લાવ હું લઈ જાઉં, આનાથી દાન દામ, હું સારા કામ કરીશ, એમ કરીને લઈ લે. ઘણા એમ કે માસતીજી બીજા કોઈ લઈ જાય ને કે આપણે લઈને કોઈ સારા કામમાં વાપરે તો સારું કહેવાય ને. તો સારા કામ તમારા પૈસાથી કરો, કોઈના પૈસાથી તમે કોઈને આજ્ઞા લીધી, એને ઈચ્છા ન હોય તો દાન કરવાની, જેનો પૈસો છે એને, તો તમને ચોરીનું પાપ તો લાગી જ ગયું. તો તમારી માલિકી વગર તમે એને હાથ અડાડ્યો. સારું કામ કરવું છે તો તમે તમારા પૈસાનું કરો, ભલે 1 પૈસાનું જ કરો, પણ તમારા પૈસાનું કરો, બીજાના પૈસાનું નહીં. સમજાય છે? હમ હમ કપિલા દાસી સૈનિક મહારાજાની એ જાણતી હતી, આપણે એને અભવીમાં ખતવે, પણ એ વિચારક હતી કે હું દાન નથી આપતી, આ દાન મારું નથી, સૈનિક રાજાના ચાટવાનું છે, ચમચો દાન આપી રહ્યો છે. હું તો હમ ખાલી મારો હાથ પકડી પકડીને દેવામાં આવ્યું છે, બાકી આ મારું દાન નથી. હમ સમજાવ? દાન હંમેશા પોતાના પૈસાનું હોય, પણ મને વિચારી લીધું અને એ પડ્યું તું એ લઈ લીધું, તો એ વિવેક કહેવાય? ના. વિવેક કહેવાય? હમ ચોરી થઈ ગઈ. તો મનના 2 કામ છે, વિવેકનું પણ કામ કરી શકે અને અવિવેકનું કામ પણ કરી શકે. સંજ્ઞા પ્રધાન જીવ છે તો અવિવેકનું કામ કરશે, અને પ્રજ્ઞા પ્રધાન જીવ હશે તો વિવેકથી કામ લેશે. જીવની પોતાનું જીવ દળ કેવું છે એના ઉપર એ મનનો પ્રયોગ કરશે. એટલે જ કહેવાય કે મને એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો હો. મન બંધનું કારણ પણ છે ને મન મોક્ષનું કારણ પણ છે. વિવેક હશે તો મોક્ષના કારણમાં જશે,
અને અવિવેક હશે તો બંધના કારણમાં જશે. નરસિંહ મહેતા એકલા થઈ ગયા તો એની પાસે વિવેક હતું, જ્ઞાન હતું, એટલે એને ગીત ગાયું, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. અને ઘણા એવા વ્યક્તિ છે કે ઘરમાંથી બધા વયા ગયા ને એકલા પડી ગયા તો ડિપ્રેશનમાં વયા જાય. જાય કે ન જાય? તો એના માથા ઉપર પ્રેશર આવ્યું ને વિવેક ખોલી ના શક્યો એટલે એનું મન ડિપ્રેશનમાં વયું ગયું, મન ઉપર ખરાબ અસર પડી એની. પછી એ પણ વિચાર કરે છે પણ મારું શું થશે, એને કેમ થશે, એને કેવી રીતે થશે, એને પછી આમ થશે તો શું કરીશ, તો એ ભયમાં વયો ગયો, ડેન્જર ઝોનમાં વયો ગયો અને અંતે ડિપ્રેશનનો મરીઝ બની ગયો. તો એ પણ મનનું જ કામ હતું. અને ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ, અને પોતે પ્રભુ મસ્તીમાં એકાંતમાં. જ્ઞાની છે એને એકલતા અને એકાંત એના જ્ઞાનનું, એની સાધનાનું નિમિત્ત બને. અને ભોગ પ્રધાન અજ્ઞાની જીવો છે એને એકાંત અને એકલતા ડિપ્રેશનનું કારણ બને. તો મનની પાસે બે ફેક્ટર છે, મન આ બાજુ જાય છે કે મન આ બાજુ જાય છે. એ જીવના કેળવાયેલા મન ઉપર આધાર રાખે છે. સમજાણું બધાને? તમે સવડો વિચાર કરો તો તમારું મન પોઝિટિવ જાય, તમે અવળો વિચાર કરો તો તમારું મન નેગેટિવમાં જાય, ને નેગેટિવમાં જતા જતા ધીરે 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 એટલું નેગેટિવ થઈ જાય કે પછી ડિપ્રેશન ઝોનમાં વયો જાય. તો ડિપ્રેશન ઝોનમાં જવું એ વ્યક્તિની પોતાની ભૂલ છે કે એ વિષયને એટલી હદ સુધી નેગેટિવ રીતે પકડે છે કે એમાંથી ડિપ્રેશનમાં વયો જાય. તો સવડું પણ વિચારી શકે ને, સવડું વિચારે તો ડિપ્રેશનમાંથી બહાર આવી જાય. સંસ્કાર કામ કરે સ્વામી? જુઓ, સંસ્કાર એ પૂર્વજન્મનું છે પણ વર્તમાન તમારા હાથમાં છે ને. સમજી લે કે પૂર્વ સંસ્કારને લઈને તમારી પરિસ્થિતિ એવી બની ગઈ, તમને લોકો એવા મળ્યા કે તે તમારી અનુકૂળ નથી, પ્રતિકૂળ નથી, સતત તમને પ્રતિકૂળતાની વચ્ચે છો. તો આવું બની શકે, પ્રતિકૂળતાની વચ્ચે તમે હો, પણ તમારા મનને તમારે કઈ તરફ લઈ જવું? પ્રતિકૂળતાના દુઃખ તરફ લઈ જવું કે પ્રતિકૂળતામાં પણ સાધના કરીને સુખ તરફ જવું? તમને કોઈ કડવા વચનો કીધા તો કીધા, એ કાનનો વિષય છે. સાંભળ્યા પછી તમે વિચારો ને કે ભાઈ શબ્દ મને ક્યાં લાગે, જે કેવું એ કયો, હું એવી નથી. બસ જે કોઈ મને શબ્દ કે છે તો મને મારા આત્માને ટંટોળવાનો, ઢંઢોળવાનો અવસર મળે છે કે એ મને જેવું કે છે એવી હું છું, એવો હું છું તો મારી જાતને સુધારી લઉં. નથી તો જવા દો ને, શબ્દ તો ખંખેરી નખાય, એ ક્યાં આપણને ચોટે છે. ટેક ઇટ ઇઝી, હળવાશથી લ્યો. કોઈ પણ ઘટનાને ઇસ્યુ બનાવો એટલે એ તમને ડિપ્રેશનમાં લઈ જાય. ઇસ્યુ જ બનવા નહીં દો, ટેક ઇટ ઇઝી, હળવાશથી લઈને પસાર કરી નાખો. તો આ બંને તાકાત મન પાસે છે. સમજાણું? શ્રુતમ અનિન્દ્રિયસ્ય, અનિન્દ્રિયસ્ય એટલે મન, અને મનનો વિષય છે શ્રુતમ. શ્રુતમ એટલે વિચાર. વિચાર એ શ્રુત જ્ઞાનનો વિષય છે. સમજાણું? અને વિચાર, ઇન્દ્રિય તો એની સામે વિષય આવે ત્યારે જ પકડે, બરાબર? ત્યારે મન છે એ સામે વિષય હોય કે ન હોય એનો પણ વિચાર કરી લે. ઇન્દ્રિય છે વર્ણગંધ રસ સ્પર્શ વાળા પદાર્થને જ પકડી શકે, એ વગરના ને ન પકડી શકે. જ્યારે મન છે એ રૂપીને પણ પકડી શકે ને અરૂપીને પણ પકડી શકે. બરાબર છે? ઇન્દ્રિય છે તો જે તે વિષયને જ પકડશે, કાન શબ્દને જ પકડશે, આંખ શબ્દને નહીં પકડે. એ બધાના જ વિષયો લિમિટેડ છે. જ્યારે મન છે એ બધાને જ પકડશે, એ શબ્દને પણ પકડશે, એ રૂપને પણ પકડશે, એ વર્ણને પણ પકડશે, એ ગંધને પણ પકડશે, એ રસને પણ પકડશે, એ સ્પર્શને પણ પકડશે.
અને એના સિવાયના વર્ણગંધ રસ વગરના પણ હશે, એને પણ પકડશે. જે ધ્યાન કરવામાં આવે તો ધ્યાન હંમેશા શ્રુત જ્ઞાનને આધારે જ થાય. 9મા અધ્યાયમાં આવશે આગળ વાતી. સમજાણું? નથી દેખાતું પણ અનુભવ ઉપરથી એ કક્ષા સુધી પહોંચવાની કોશિશ કરે તો અમૂર્તને પણ પકડી શકે અને મૂર્તને પણ પકડી શકે. સમજાણું બરાબર? હમ. સ્વામી, હાજી એક પ્રશ્ન છે. બોલો. તો આપણે ધ્યાન જો શ્રુત જ્ઞાનના આધારે જ થાય તો આપણે પિંડસ્થ ધ્યાન કે રૂપસ્થ ધ્યાનમાં કેવી રીતના શ્રુત વિચાર કરી શકીએ? અરે એમાં તો પિંડસ્થ આપણે ધ્યાન, શ્વાસ, સમજી લે પિંડ એટલે શરીર. શરીરમાં હમ તમે કોઈ પણ લ્યો તો જે કઈ પણ થાય છે એના ઉપર તમારી જે વિચાર કોઈ દિવસ શબ્દ વગર ન થાય, એટલું યાદ રાખવાનું. તમે હમ વિચાર કરો એટલે એ શબ્દ તમારી સામે આવે, એ વસ્તુ આકાર તમારી સામે આવે, અનક્ષર શ્રુત તમારી સામે આવે. આવે કે ન આવે? આવે. હમ બરાબર? તો શબ્દ આવે પછી શબ્દ શબ્દરૂપ હોય કે અક્ષર રૂપ હોય કે અનક્ષર રૂપ હોય, હમ પણ તમારી સામે એ શબ્દની દુનિયા આવે, અને શબ્દની દુનિયા આવી એટલે શ્રુત જ્ઞાન. જી. સમજાણું? આભાર. જી, આભાર સ્વામી. સમજાણું બધાને? પણ શ્વાસોશ્વાસથી ધ્યાન કરીએ એમાં પણ શબ્દ આવી જાય સ્વામી? હા, તો તમે વિચારો ને શ્વાસોશ્વાસ લઈને જુઓ. ના, એટલે રૂપસ્થ અને પદ એ ન સમજાણું સ્વામી મને. પદસ્થ એટલે કોઈ પણ મંત્ર. મંત્ર તમે બોલો તો તમારી હમ સામે મંત્રના અક્ષર આવે? હમ. હમ આવે કે નો આવે? હમ. હમ. અક્ષર આવ્યા? એટલે શ્રુત થઈ ગયું. હા. પછી તમે રૂપસ્થ, રૂપસ્થ એટલે પિંડસ્થ એટલે શરીર. શરીરનું કોઈ પણ અવયવ, તમે આજ્ઞા ચક્ર લીધું, તમે વિશુદ્ધ કેન્દ્ર લીધું, તમે અનાહત કેન્દ્ર લીધું, તમે મણિપુર કેન્દ્ર લીધું, કે તમે શ્વાસને માધ્યમ બનાવ્યું, હમ એ જયારે તમે લ્યો છો, જુઓ છો કે શ્વાસ આવ્યો, શ્વાસ ગયો, એ જે વિચાર ચાલશે એના ઉપર, એ શબ્દ ઉપર આવ્યો ગયો, તો એ શબ્દ છે કે નહીં? જી. વિચાર શબ્દમય હોય. અને રૂપસ્થમાં પણ? રૂપસ્થ એટલે કોઈ પણ આકાર, તો આ ભગવાનની મૂર્તિ છે, આવું રૂપ છે, આવું રૂપ છે, આવું રૂપ છે. અથવા તો સામે અચ્છા. પથ્થર છે તો આવો આકાર છે, આવો આકાર. આકાર આવ્યો એટલે શ્રુત જ્ઞાન. એટલે બધામાં શુદ્ધ જ્ઞાન તો આવશે જ. હા. બરાબર સમજાણું? હમ. જી સ્વામી. તો ધ્યાન શ્રુત જ્ઞાન વગર ન થાય. સમજાઈ ગયું પાકું? હમ. શ્રુતમ મનિન્દ્રિયસ્ય. હમ. જી સ્વામી. એકદમ. હમ. તો જેટલા જેટલા સ્પર્શના વિષય છે, રસના વિષય છે, ઘ્રાણ એટલે નાકના વિષય છે, આંખના વિષય છે, કે કાનના વિષય છે, એ બધાને પકડવાનું, ઓળખવાનું ત્યાં સુધી કામ કોનું છે? ઇન્દ્રિય. ત્યાં સુધી કામ ઇન્દ્રિયનું છે. હા, એટલે ઇન્દ્રિયના આ કામને મતિ જ્ઞાન કહેવામાં આવે. બરાબર? અગર દ્રષ્ટિ સમ્યક છે તો મતિ જ્ઞાન, અને દ્રષ્ટિ સમ્યક નથી તો મતિ અજ્ઞાન. ભૌતિક પ્રધાન દ્રષ્ટિ છે તો મતિ અજ્ઞાન, અને સંકેત. હા, આત્મ પ્રધાન છે તો મતિ જ્ઞાન. સમજાણું બરાબર? હમ. જી સ્વામી. એટલું જાણ્યું. હવે જાણ્યા પછી એના ઉપર વિચાર કરો. સમ્યક દ્રષ્ટિ હશે તો એની વિચારધારા અલગ હશે, અને મિથ્યા દ્રષ્ટિ હશે, ભોગ પ્રધાન જીવ હશે તો એની વિચારધારા અલગ હશે. બરાબર? તો એ બંને વિચારધારા જ્યારે પકડાય, હા, ઇન્દ્રિયોને ગ્રહણ કર્યા પછી એના ઉપર જે વિચારધારાઓ ચાલે, તો એને કહેવાય શ્રુત. બરાબર? અને શ્રુત કોનો વિષય છે? તો કે મનનો વિષય છે. બરાબર? આપણે આ ચોપડીમાં લખ્યું છે, જેનું વાંચવું હોય તો વાંચીએ.
એટલે એકદમ ક્લિયર થઈ જાય. મનનો વિષય શ્રુત છે. પંડિત શુક્લાજીની છે આ બુક. જગતના બધા પદાર્થો એક સરખા નથી. કેટલાક મૂર્ત છે તો કેટલાક અમૂર્ત છે, કેટલાક રૂપી છે તો કેટલાક અરૂપી છે. જેમાં વર્ણગંધ રસસ્પર્શ હોય તે મૂર્ત. મૂર્ત પદાર્થ જ ઇન્દ્રિયોથી જાણી શકાય છે. ઇન્દ્રિયનો વિષય માત્ર મૂર્ત પદાર્થ જ છે, બરાબર. રૂપી પદાર્થને જ ઇન્દ્રિય જાણી શકે, અરૂપીને નહીં. 5 ઇન્દ્રિયોના વિષયો જે જુદા જુદા બતાવ્યા છે તે એકબીજાથી સર્વથા ભિન્ન અને મૂળ તત્વ દ્રવ્યરૂપ નથી, પણ એક જ દ્રવ્યના ભિન્ન ભિન્ન અંશો છે, બરાબર. જેમ કે વર્ણ ગંધ રસ સ્પર્શ એ કોઈ ભિન્ન ભિન્ન પદાર્થ નથી, પણ એક જ પદાર્થના ભિન્ન ભિન્ન પર્યાયો છે. હા, જેમ કે કોઈ પણ તમે લાડવો લીધો તો લાડવો દ્રવ્ય એક છે, બરાબર. અને લાડવાના એક દ્રવ્યમાં કે આપણે શબ્દને સાંભળવા માટે બીજો પદાર્થ લેવો પડે, આંખને જોવા માટે બીજો પદાર્થ લેવો પડે, ગંધને સૂંઘવા માટે બીજો પદાર્થ લેવો પડે, એવું નહીં. એક જ પદાર્થના અલગ અલગ પર્યાયો છે. જેમ કે લાડવો છે, બરાબર. અને જેવો આપણે થાળીમાં લાડવો જોયો તો એ કોનો વિષય? કે લાડવો નાનો છે, મોટો છે, લાડવો બુંદીનો છે, હા. ચૂરમાનો છે, લાડવો લાલ છે કે પીળો છે. ચક્ષુ ઇન્દ્રિય. ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે, બરાબર. અને પછી એમાંથી સુગંધ આવતી હતી શુદ્ધ ઘીની, ઘાણેન્દ્રિય. તે ઘ્રાણેન્દ્રિયનો વિષય છે. પછી એ જીભ ઉપર મૂક્યો અને વાવ એકદમ ટેસ્ટી છે. અથવા તો ઘણા બધા દિવસનો છે તો કે લાડવો તો દેખાવમાં તો સરસ છે પણ સ્વાદમાં બગડી ગયો છે. તો આ જ્ઞાન કોને થયું? રસનેન્દ્રિય. તો કે આ રસેન્દ્રિયને થયું, બરાબર. પછી લાડવો હતો તો તમે અયડા કે ભાઈ આ લાડવો ગરમ છે કે ઠંડો છે, હા, એકદમ સ્નિગ્ધ છે કે સાવ લુખ્ખો છે, સ્પર્શેન્દ્રિય. તો એ તમને શેનાથી ખબર પડી? સ્પર્શેન્દ્રિય. સ્પર્શેન્દ્રિય. અને પછી તમે એને મોઢામાં મૂકી અને તમે એને ચાવ્યો તો એનો અવાજ આવ્યો કે અવાજ ન આવ્યો તો તમને ખબર પડે કે હા આ સુકાયેલો નથી, આ પોચો પોચો છે, આનો શબ્દ અવાજ આવતો નથી. તો તમે શેનાથી તમે આ વિચાર્યું? તો કે શ્રોતેન્દ્રિયથી. તો લાડવો એક જ છે, દ્રવ્ય એક જ છે, પણ એની વર્ણગંધ રસ સ્પર્શની પર્યાયો અલગ અલગ છે. સમજાવું તમને? બસ ઈ જ વાત કરે છે અહીંયા કે 5 ઇન્દ્રિયના વિષયો જુદા જુદા બતાવ્યા છે, એકબીજાથી એ અલગ અલગ છે, પણ મૂળમાં દ્રવ્ય અલગ અલગ નથી, દ્રવ્ય એક જ છે, પણ એને જાણવા વાળી ઇન્દ્રિયોની આ પર્યાયો એ અલગ અલગ છે. અર્થાત 5 ઇન્દ્રિયો એક જ દ્રવ્યની પરસ્પર ભિન્ન અવસ્થાઓને જાણવામાં પ્રવૃત્ત થાય છે, બરાબર. એક જ દ્રવ્યની, જેમ કે લાડવો, એક જ દ્રવ્યની પરસ્પર ભિન્ન અવસ્થાઓને જાણવામાં એ પ્રવૃત્ત થાય છે. એથી જ આ સૂત્રમાં 5 ઇન્દ્રિયોના જે 5 વિષયો બતાવ્યા છે તે સ્વતંત્ર અલગ અલગ વસ્તુ ન સમજતા એક જ પૌદ્ગલિક દ્રવ્યના અંશ સમજવા જોઈએ. હવે 5 ઇન્દ્રિયો એક વસ્તુને જાણે તો કાનને જાણવા માટે, શબ્દને જાણવા માટે અલગ પદાર્થ નથી જોતો, વર્ણને જાણવા માટે અલગ પદાર્થ નથી જોતો, એક જ પદાર્થના આ બધા અંશો છે. સમજાણું? હા, ન સમજાય તો કેજો એકદમ બરાબર. બધાને બરાબર સમજાય છે? સ્વામી, હાજી. મને એક વસ્તુ ઈ ન સમજાય કે તમે કીધું કે લાડવો છે તો ચક્ષુનો બધાનો અલગ અલગ વિષય કીધો, તો એમાં મનનો વિષય કયો થયો? આ લાડવો ખાવા જેવો છે કે નથી ખાવા જેવો? આ લાડવો ખાઈશ તો મને કઈ રીતે પરિણમશે? આ લાડવાને રસથી ખાવો કે સંભાવથી ખાવો? તો એ બધો વિચાર કોનો? મનનો.
જોયો સમ- ત્યાં સુધી ઇન્દ્રિયનો વિષય છે, પણ એ ખાવા જેવો કે નથી ખાવા જેવો, લેવા જેવો કે નથી. ઘણીવાર ખાવા જેવો હોય પણ બહુ જ અંદર પૌષ્ટિક પદાર્થો નાખ્યા હોય તો સાધક વિચાર કરે કે આ મને ખાવો નથી, આ મારો પ્રમાદનું કારણ બનશે. હા, લાડવો સરસ છે, બધી રીતે જ બરાબર છે, ખાવા યોગ્ય છે, પણ જેમ કે સિંહ કેસરી મોદક હોય, રાજાએ બનાવેલા, આપણે શું કહેવાય, કૃષ્ણ મહારાજા વખતે સંતો લેવા માટે જાય તો સિંહ કેસરી મોદક છે, તો સિંહ કેસરી મોદક હોય બહુ જ તાકાત વાળો હોય, પણ મારા ને તમારા જેવા ખાય તો વોશરૂમ માંથી બહાર ન નીકળે. હમ. તો આપણી પાચન શક્તિ કેવી છે, આપણે ખાવું કે ન ખાવું. લાડવો સરસ છે, પણ અત્યારે મારા શરીરમાં તાવ છે, તો મારે માટે ખાવો યોગ્ય છે કે નથી ખાવો યોગ્ય. તો આ બધો વિચાર કોણ કરે? મન. મન કરે. સ્વામી, એક એટલે પ્રશ્ન સમજાણું છે ને? આમાં. બોલો. એક પ્રશ્ન છે, આ નયનો પણ પ્રકાર થઈ શકે આવો? જો બધું જ થાય વિવાબેન, તમારી બુદ્ધિ બહુ ચાલે એટલે આગળ બાગળના બધા શબ્દો કાઢીને તમે બેસો. નહીં, હરેકમાં નહીં પ્રમાણ બધું જ આવશે, કેમ કે વસ્તુને ઓળખવા માટે, વસ્તુનું જ્ઞાન કરવા માટે નહીં હોય, નિક્ષેપ હોય, પ્રમાણ હોય, ત્રણેય લાગે. ઈચ્છામી દુક્કડમ સ્વામી, sorry. વસ્તુને જાણવાના ત્રણ વિષય છે: નહીં, નિક્ષેપ અને પ્રમાણ. તો આને તમે નહીં પણ લઈ શકો, પણ આમાં તમે નહીં નો, અત્યારે તમે ઇન્દ્રિયનો વિષય સમજો છો, એમાં તમે નહીં ને નાખશો તો ગોટાળે ચડશો. એટલે સમજણ પડી સ્વામી ઈચ્છામી દુક્કડમ સ્વામી. કે હા ને કોઈ વિભાબેન, પણ વસ્તુ હોય. સમજાણું તમને? આમાં નહીં પણ આવશે, સંકલ્પ પણ આવશે, વિકલ્પ પણ આવશે, પણ આના ઉપરથી મને એમ લાગે છે તમે ચાલતા વિષય તરફ કરતા તમે બીજા વિષય ઉપર વયા જાઓ છો. હા, સાચું છે, તમારા વિચારો માટે સાચું છે, પણ જયારે ભણવા બેઠા છે ત્યારે એ વિષય પૂરતું જ આપણું આગળ પાછળ ચાલવું જોઈએ. હા ને? સમજાણું? નહીં આવશે, નહીં વગર આવશે જ નહીં, કેમ કે લાડવો બહેનો બનાવ્યો એમાં નહીં આવ્યા વગર તો ચાલશે જ નહીં. કોઈ પણ એક વિષયને નહીં પકડશે તો એ બધું આવશે. એ વિષય નહીં તરીકે લાડવાને સમજવો છે તો એ આખો અલગ વિષય થશે. પ્રમાણ તરીકે મારે લાડવાને જાણવો છે તો એનો અલગ વિષય હશે. નિક્ષેપ તરીકે મારે લાડવાને જાણવો હશે તો એનો વિષય અલગ હશે. બરાબર? હા, પાકું સમજાણું તમને? જી સમજાણું સ્વામીજી. તો આ લાડવો છે એ જાણ્યું કોના દ્વારા? તો કે આંખ દ્વારા. આ ઇન્દ્રિય પ્રત્યક્ષ દ્વારા. પ્રમાણ છે, આંખથી દેખાય છે કે આ લાડવો છે. બરાબર? સમજાણું? ખોટું નહીં લગાડતા વિભાબેન. ના ના, પણ પ્રશ્ન મન ઉઠી જાય આખું એટલે પછી ડિસ્ટ્રેક્ટ થઈ જાય. તમે નહીં નો વિચાર કરીને પૂછો તો મારું મન આખું નહીં તરફ જશે, તો આપણો વર્તમાન વિષય છૂટી જશે. અત્યારે આપણે ખાલી ઇન્દ્રિય એ પકડેલા મન. વિષયને મન કઈ રીતે વિચાર ઉપર લઈ જાય છે, એ વિચાર આપણો અત્યારે ચાલી રહ્યો છે. બરાબર છે? એટલે અત્યારે તો ખાલી આપણે સાંભળવાનું છે કે ભાઈ ઇન્દ્રિય અને મન, તો ઇન્દ્રિય અને મન વિષયને ગ્રહણ કરે છે. દરેકનો વિષય અલગ અલગ છે. કાનનો વિષય શબ્દ છે, આંખનો વિષય વર્ણ છે, આકાર છે, નાકનો વિષય ગંધ છે, જીભનો વિષય રસ છે, ત્વચા ચામડીનો વિષય સ્પર્શ છે, મનનો વિષય વિચાર છે. સમજાણું બરાબર? જી સ્વામી. ઇન્દ્રિયોના વિષયને પકડવા માટે ઇન્દ્રિય અલગ 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 છે. મને શબ્દનો વિષય પકડવો છે તો આંખ નહીં પકડે, કોણ પકડશે? કાન. કાન. તો દરેક ઇન્દ્રિય પોતાના વિષય પૂરતી જ સીમિત છે, એ બીજા વિષયને પકડી શકતી નથી. જનરલી કોઈ શક્તિ વિશેષ હોય ને સંભિન્ન સ્ત્રોત લબ્ધિ હોય તો એકબીજા ઇન્દ્રિયનો વિષય પકડે, પણ અત્યારે સામાન્ય જનરલ વાત ચાલે છે. હા, બરાબર. તો એ પોતાના સંયોગક્ષમ પ્રમાણે છદ્મસ્ત જીવ શું કરશે? તો કે ઇન્દ્રિયોના વિષયને પકડશે. શબ્દનો વિષય પકડવો છે તો કાન જ કામ કરશે. આંખનો વિષય પકડવો છે તો આંખ જ કામ કરશે. ગંધનો વિષય પકડવો છે તો નાક જ કામ કરશે. બીજી ઇન્દ્રિયથી એ વિષય પકડાશે નહીં.
બરાબર. અ, રસ પકડવો છે તો જીભથી જ પકડાશે, અને સ્પર્શ પકડવો છે તો એ ત્વચાથી જ પકડાશે. સમજાણું તમને? જી સ્વામી. તો કાનનો વિષય પકડનારી સ્વતંત્ર ઇન્દ્રિય છે, રૂપનો વિષય પકડનારી સ્વતંત્ર ઇન્દ્રિય છે. એટલે સ્વતંત્ર ઇન્દ્રિય એકબીજાના વિષયને પકડતી નથી. એની લિમિટ છે. બરાબર, આટલું સમજાણું? પણ દરેક ઇન્દ્રિયોને વિષય પકડવા માટે અલગ અલગ વસ્તુ નથી જોતી હોતી. એક જ દ્રવ્ય. એક જ વસ્તુના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ આ એના પ્રકારો છે અને વિષયો છે. તો એક જ વસ્તુમાં જ્યારે તમારે આકાર જોવો હશે અથવા તો કલર જોવો હશે તો કઈ ઇન્દ્રિય કામ કરશે? ચક્ષુન્દ્રિય. ચક્ષુ ઇન્દ્રિય. પછી એ જ વસ્તુના મારે સ્પર્શને ઓળખવું હશે કે ગરમ છે કે ઠંડુ છે, લુખું છે કે ચોપડું છે, સુવાળું છે કે ખરબચડું છે, હલકું છે કે ભારે છે, આ બધું મારે પકડવું હશે તો કોણ કામ કરશે? સ્પર્શેન્દ્રિય. સ્પર્શેન્દ્રિય કામ કરશે. એને મારે ટેસ્ટને પકડવું હશે તો રસની. રસેન્દ્રિય પકડશે. સમજાણું તમને? તો વસ્તુ એકની એક છે અને એ વસ્તુમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ બધું જ છે. તો વર્ણને પકડનારી ઇન્દ્રિય અલગ છે, ગંધને પકડનારી ઇન્દ્રિય અલગ છે, રસને પકડનારી ઇન્દ્રિય અલગ છે. વસ્તુ એક જ છે, પણ વસ્તુની જે વર્ણગંધ રસ શબ્દ નામની પર્યાયો છે એ પર્યાયોને પકડનારા સ્વતંત્ર સ્વતંત્ર પદાર્થો છે. સમજાણું કે નહીં? બેઠું બરાબર? કે અલગ અલગ જોશે એને વિષય, અલગ અલગ પદાર્થ જોશે? એક જ પદાર્થ. એક જ પદાર્થ નહીં, આ પર્યાયો છે. વર્ણ નામની પર્યાય, ગંધ નામની પર્યાય, રસ નામની પર્યાય, સ્પર્શ નામની પર્યાય અને શબ્દ નામની પર્યાય. એક જ વસ્તુની આ પર્યાયો છે. તો એ પર્યાયો જે તે વિષયની જે તે ઇન્દ્રિય જ પકડી શકે, એકબીજાના વિષયમાં એ દખલ અંદાજી કરતી નથી. સમજાણું તમને? આટલી અહીંયા સુધીની વાત સમજાણી? જી સ્વામી. કે આટલું પકડવા માટે એને અલગ નથી. મેં જેમ તમને લાડવાનું કીધું કે લાડવો એક જ છે. હવે લાડવાના કલરને પકડવું હોય તો કોણ કામ કરશે? ચક્ષુન્દ્રિય. ચક્ષુ ઇન્દ્રિય. લાડવો ટેસ્ટી છે, કેવો છે, બગડેલો છે, સારો છે, એકદમ બરાબર બધા ટેસ્ટ છે કે એકાદ ટેસ્ટ ઓછો છે, આ કોણ પકડશે? રસેન્દ્રિય. રસેન્દ્રિય પકડશે. બરાબર. પછી આ લાડવો સુગંધ સરસ આવે છે, દુર્ગંધ આવે તો સમજી લેવાનું કે લાડવો કાળબાહ્ય થઈ ગયો છે, પણ સુગંધ આવે છે એટલે સરસ છે. ઘ્રાણેન્દ્રિય. ઘ્રાણેન્દ્રિય. બરાબર. પછી એકદમ ટેસ્ટી છે, ખાવા લાયક છે, પથ્યકારી છે, રસનેન્દ્રિય. રસેન્દ્રિય પકડો. હા. પછી એ આપણે જ્યારે ચાવીએ ત્યારે અંદરમાં એક સૂક્ષ્મ અવાજ હોય, એને પકડનારી શ્રોતેન્દ્રિય. તો કે એને પકડનારી શ્રોતેન્દ્રિય છે. તો આ બધી ઇન્દ્રિયો પોતપોતાના વિષયને અલગ 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 રીતે પકડે છે. બરાબર. એ અવાજ જે આવે છે અંદરથી, આપણે જે ચાવતા હોઈએ કોળીઓ, તમે જ્યારે ચાવો ને ત્યારે તમને ખબર પડે કે એમાંથી પણ એક ધ્વનિ નીકળતી હોય. તો એ ધ્વનિ એ શ્રોતેન્દ્રિયનો વિષય છે. એ ધ્વનિ આંખ નહીં પકડી શકે, નાક નહીં પકડી શકે, જીભ નહીં પકડી શકે, ત્વચા નહીં પકડી શકે. એને પકડશે કોણ? તો કે એને પકડશે કાન જ. સમજાણું? તો એક જ વસ્તુની અંદર આ બધી જ પર્યાયો છે. કઈ પર્યાય? તો કે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ, આ બધી એની પર્યાયો છે. અને એ બધી પર્યાયોને પકડનારી સ્વતંત્ર સ્વતંત્ર ઇન્દ્રિયો છે. આટલી વાત સમજાણી બધાને? એકદમ. આટલી વાતમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછો.
સમજાઈ અને ગયું હાજી સમજાઈ ગયું. સમજાઈશ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. હવે એ ઇન્દ્રિયોએ વિષયને ઓળખો, વિષયને પકડ્યો, કોના માધ્યમથી? તો કે સંયોગક્ષમના માધ્યમથી. બરાબર. હમ. કોનો સંયોગક્ષમ થયો? જ્ઞાનાવરણે કર્મ. આપણો પહેલાનો જ વિષય લઉં છું એટલે તમને પાકો થાય જ્ઞાનાવરણે કે કર્મ. આ લાડવો સુગંધી છે. બરાબર. હવે સુગંધી છે એ પકડ્યું કોણે? આ લાડવો સુગંધી છે આ પકડ્યું કોણે? ઘ્રાણેન્દ્રિય. બરાબર. તો ઘ્રાણેન્દ્રિયનો શું થયો? સંયોગક્ષમ થયો. હમ. તો સંયોગક્ષમમાં કોનો કોનો સંયોગક્ષમ થયો? સર્વઘાતીનો ઉદય પ્રમાણે દેશઘાતી. હા દેશ સ્વામી સમજાય છે પણ બોલવામાં ફરક પડે. અનિલભાઈ બોલો. ઉદયનો ક્ષય પ્રદીપભાઈ, અનિલભાઈ બોલો તો. સર્વઘાતીનો ક્ષય અને દેશઘાતીમાં અને ઉદય ઉદયમાં આવ્યું. આવે ઉદયમાં નથી એનો ઉપશમ. ઉપશમ અને જે દેશઘાતીનો ક્ષય. પણ હા, ઉદય. કોની? કઈ દેશઘાતી? દેશઘાતી 26 પ્રકૃતિ છે, સર્વઘાતી 21 જ્ઞાનેન્દ્રિય પ્રકૃતિ છે. કઈ? જ્ઞાનેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય. સુગંધી છે. સુગંધ વિશે તો જ્ઞાનેન્દ્રિય મતિ જ્ઞાનાવરણીયના મતિ જ્ઞાનવાણી. સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, હા અનુદયનો ઉપસમ હમ. અને જ્ઞાનેન્દ્રિય મતિ જ્ઞાનાવરણીય ના દેશઘાતી સ્પર્ધકોનો ઉદય. તમારી વ્યાખ્યા બરાબર છે કે હજુ આમાં કઈક ખૂટે છે? ઉપશમમાં શું કીધું ઉપશમ તમે? રહી ગયું ને સ્વામી. ઉપશમમાં કઈ કીધું ના કીધું? કીધું મેં, ઉપસમ તો કીધું. શું કીધું ઈ સાથે દર્શનાવરણીય કર્મ અને વિર્યાંતરાય કર્મનો બીજો યસ, વેરી ગુડ, હમ. વેરી ગુડ, વેરી ગુડ. હા, ખાલી મતિ જ્ઞાનાવરણીય કર્મનો સંયોગક્ષમ નહીં ચાલે, સાથે શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો પણ આવશે. કે તમે ઓળખો કે ભાઈ આ સુગંધી છે તો તરત જ તમારા મનમાં સુગંધી શબ્દ લખાશે. હા તો મતિ જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય અને વિર્યાંતરાય કર્મના હમ. જ્ઞાનેન્દ્રિય સંબંધીના જે વિષય છે એ વિષય સંબંધીના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, ઉદયમાં નથી આવ્યા એનો ઉપશમ અને જ્ઞાનાવરણીય એટલે મતિ જ્ઞાનાવરણીય, જ્ઞાનેન્દ્રિય, મતિ જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય અને વિર્યાંતરાય કર્મના દેશઘાતી સ્પર્ધકોનો ઉદય ચાલુ હોય ત્યારે એને ઓળખાય કે આ લાડવો સુગંધી છે. હમ. સમજાણું? હમ. પાકું? કોઈ પણ વિષયને ઓળખવો હોય તો પેલા હંમેશા અવગ્ર ઈહા અવાયને ધારણા થાય. તો સામાન્યને પકડનારું દર્શનાવરણીય કર્મ છે, વિશેષને પકડનારું જ્ઞાનાવરણીય કર્મ છે. પણ આ બધામાં જે આપણી ચેતના શક્તિ વપરાય છે એ વિર્યાંતરાય કર્મનું કામ છે. હમ. એટલે ત્રણેય લાગુ પાડવા પડશે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વિર્યાંતરાય કર્મ. આ ત્રણેય કર્મના સર્વઘાતી સ્પર્ધકો હમ. એનો ઉદયાભાવી ક્ષય, સર્વઘાતી સ્પર્ધકો ઉદયમાં નથી આવ્યા એનો ઉપશમ હમ. અને તેના જ દેશઘાતી સ્પર્ધકોનો ઉદય ચાલુ હોય એ સમયે આપણને જે બોધ પ્રાપ્ત થાય, ઓળખ પ્રાપ્ત થાય એને મતિ જ્ઞાન કહેવામાં આવે અથવા તો મતિ અજ્ઞાન કહેવામાં આવે, જેવી દ્રષ્ટિ. તો ઓળખ થઈ ત્યાં સુધી મતિ જ્ઞાન કિંવા મતિ અજ્ઞાન. બરાબર. પછી એ થયા પછી મારે એને કામમાં લેવી કે ન લેવી, આમ હોવી જોઈતી હતી, આમ હોવી જોઈતી, આપણે નુક્સ કાઢીએ, આપણે એમાં કમેન્ટ્સ કાઢીએ, આપણે એના ઉપર જજમેન્ટ કરીએ, તો આ બધું કોનો વિષય? મનનો. આ મનનો વિષય.
અભિપ્રાયો આપવા આ મનનો વિષય, વિકારો કરવા આ મનનો વિષય, વિવેક જગાડવું આ મનનો વિષય, આ શ્રુતનો વિષય છે. સમજાણું બધાને? જી સર. પાકું? સમજાણું કે નહીં સમજાણું બધાને? સમજાણું સર. એકદમ બધાને એકદમ સમજાઈ ગયું? હા? નવા જે પણ વિદ્યાર્થીઓ છે બધાને બરાબર સમજાઈ ગયું? નહીં સમજાણું હોય તો કેજો પ્લીઝ. હા, આમ તો ઈઝી જ છે. આપણી સામે કોઈ પણ વસ્તુ આવે એ વસ્તુના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ કે આકાર આ બધાને ઓળખીએ છીએ. તો ઓળખવાનું કામ મતિ જ્ઞાનનું છે, અને ઓળખ્યા પછી એના ઉપર વિચારો કરવા. આમ આ આવું હોવું જોઈતું હતું, આ આમ હોવું જોઈતું હતું, આમાં આ ખામી છે, આમાં આ સરસ વસ્તુ છે, આને આ રીતે ઉપયોગ કરવો જોઈએ, આનો આ રીતે ઉપયોગ કરવો જોઈએ. આ બધી જેટલી પણ વિચારધારાઓ છે બધી જ મનની. એ બધું જ મનનો વિષય છે. પાકું? સત્યાનંદ વંદાની સ્વામી. એટલે હા, આમ તો બોલો. તમે કીધું જ કે જો આ શ્રુતનો વિષય છે અને મતિ જ્ઞાન વગર તો શ્રુત જ્ઞાન થાય પણ નહીં. અને આપણી ધારણા તે એ બધું બી મતિ જ્ઞાન જ છે. આપણે પૂર્વે ધારી રાખી છે કે આ આની સ્મેલ છે કે આનો અવાજ છે. પણ એ મતિ જ્ઞાનનો વિષય બહુ સમય માત્રમાં પૂરો થઈ જાય, અને મનનો વિષય બહુ લાંબો ચાલે, એટલા માટે પછી એનો શ્રુતનો વિષય ગણાય છે, મનનો વિષય. નહીં એટલે લાંબો સમય થાય કે ટૂંકો સમય થાય એ મહત્વનું નથી, પણ આપણી એક વસ્તુને ઓળખવા સુધીની વિધિ મતિ જ્ઞાનની છે. પછી હા, ઓળખ એને નવી બનાવી હોય કે ઓળખ એને ધારણાથી એને યાદ રાખી હોય, મેં પેલા જોયેલું છે. હા. હા, અને મને સ્મૃતિ આવી અને મેં ઓળખી લીધું, તો એ ઓળખ મતિ જ્ઞાનનો વિષય છે. હા, એટલે એ તો બહુ સમય માત્ર 2-5 સમયમાં આપણે પૂરી કરી લઈએ ઓળખને તો. પણ પછી એના પર ઓળખને આપણે પૂરી કરી લઈએ, પણ આપણે ઓળખમાં રહી શકતા નથી. ઓળખ થાય એટલે ઓળખ, પછી આપણે એના પર વિચારો કરીએ. હા, એટલે એ જ મનનો એને વિષય. મેઇન એમ કે શ્રુત જ્ઞાનનો વિષય ગણ્યો છે, એટલે જ મનને હા, એમ. એટલે શ્રુત જ્ઞાનનો વિષય લાંબો ચાલે, મતિ જ્ઞાનનો વિષય લાંબો ન ચાલે. લાંબો ચાલે ને તો એને તરત કેવળ જ્ઞાન થાય. હા, એટલે જ નહીં તો આમ જોવે તો ઇનડાયરેક્ટલી તો મતિ જ્ઞાન બી એમાં આવી જાય છે, પણ મનનો વિષય ને વધારે જ્ઞાનીઓએ શ્રુત જ્ઞાનનો વિષય કીધો એમ. હા, તે 5 ઇન્દ્રિયો ઉપર મન કામ હા, કરે છે. હા, એટલે જ ને. હા, એટલે જ કે હા, એમાં વધારે એવડો સ્વામી, કોઈને ચક્ષુન્દ્રિય સમજો કામ નથી કરતી. હા, હા? હવે એને લાડવો છે તો મનથી તો ને એમ પેલા ધારણા તો હશે જ ને, એટલે એમ કે લાડવો ગોળો જ હોય એમ, એટલે એ તો ધારણા હોય હા નહીં. સ્પષ્ટ, જો ગોળ હોવું એ ઈ સ્પષ્ટ દ્વારા પણ સમજી શકે. આમ ધારણા બી હોઈ શકે ને પેલાની એમ, કે લાડવો એટલે જનરલી ગોળ એમ. એટલે હા, મન, હોઈ પણ એટલે શકે, મનનો હોઈ સબ્જેક્ટ પણ થયો ને. શકે, હોઈ પણ શકે. એને શબ્દ દ્વારા સાંભળ્યું કે લાડવો ગોળ છે, હા. તો ગોળ શબ્દ એને સાંભળેલો હોઈ શકે. બરાબર, અને એને સ્પર્શેન્દ્રિય દ્વારા પણ જાણ્યો હોય કે આને ગોળ કહેવાય. તો એ બધી ધારણા એને શબ્દ દ્વારા પણ સાંભળેલી હોય પેલા. એટલે મનનું ઇમ્પોર્ટન્સ બહુ વધારે, ઘણું વધારે આમ જોવા હા, જઈએ તો. પણ જાણ્યા પછી જે વિચારધારા ચાલે, ધ્યાનમાં આ જ મહત્વનું છે ને, કે તમે ધ્યાનમાં બેઠા અને ધ્યાનમાં તમને એક વિચાર આવ્યો, તો વિચાર આવ્યો ત્યાં સુધી આપણે રહ્યા હોત તો કઈ નહીં, પણ વિચાર ઉપર આપણે પાછા બીજા વિચારો કરીએ. કે મને કોઈ વસ્તુનો વિચાર આવ્યો, તો એ વસ્તુના વિચાર ઉપરથી આપણે કેટલાય આગળ નીકળીએ, કેટલાય આગળ અર્થાંતર રૂપે, વિષય વગર પણ અર્થાંતર રૂપે આપણે કેટલું વિચારી લેતા હોય, ક્યાં ના ક્યાં વયા જતા હોય. થાય કે ન થાય? વિષય રૂપ નો હોય, પણ રૂપ માંથી પછી આપણે ક્યાં ના ક્યાં એના જેવા રૂપ, બીજા ત્રીજા, એમ કરતા કરતા આપણે કેટલી દુનિયા લાંબી લઈ જાય. તો આ બધો વિષય કોનો? મનનો. મનનો એટલે વિચારનો. હા, હવે સુંદર હોય તો સુંદર, આપણા ઘરમાં કોક હોય તો આપણે સુંદરતાનો સામે આપણે સુંદર કોઈક વ્યક્તિને જો એના જેવો વિચાર કરતા 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 આપણને આપણી ઘરની વ્યક્તિ યાદ આવી. એમાં નજીકની વ્યક્તિ યાદ આવી તો એના પ્રત્યેના વિચારો આવે, એના પ્રત્યેના રાગાત્મક ભાવો આવે, એ બધા ભાવો આવે.
તો આ બધું આવે કે ન આવે? એકને જોઈને બીજાનું અનુમાન કરીએ, પછી એના ઉપર વિચાર કરીએ, તો આ બધું કામ કોનું? આપણે એક વિષય એટલે એક વિષય પૂરતા સીમિત નથી રહેતા, એના ઉપર કેટલાય વિચારો કરીએ, કરવા જેવા ન કરવા જેવા બધા જ કરીએ કે ન કરીએ? નેગેટિવ પણ કરી લઈએ, પોઝિટિવ પણ કરી લઈએ, કરીએ કે ન કરીએ? જી સ્વામી કરીએ. તો આ બધો કોનો વિષય? તો કે આ બધો મનનો વિષય છે. તમે સાધક છો તો પોઝિટિવ વિચાર કરશો, અને તમે પ્રમાદમાં છો તો તમે નેગેટિવ વિચાર પણ કરી શકો. દરેક વસ્તુના નેગેટિવ પોઝિટિવ બંને પાસા હોય. પોઝિટિવ પાસા પકડો તો મોક્ષનો રસ્તો ખુલ્લો થાય, નેગેટિવ પાસા તો 4 ગતિ 24 દંડકનો રસ્તો ખુલ્લો થાય. તમે કોને પકડો છો એ મહત્વનું છે. અને વિષયો આવ્યા પછી ગમતા હોય અણગમતા હોય, આપણને કોઈ પ્રેમથી બોલાવે તો આપણને ગમવા માંડે, આપણને કોઈ ગાળો બોલે કે જે તે શબ્દ બોલે તો આપણને લાગી આવે. લાગી શેના માટે આવે? કે તમે શબ્દને કઈ રીતે પકડો? માન સન્માનની દ્રષ્ટિએ પકડો. તો માન સન્માનની દ્રષ્ટિએ તેને માન નહીં, સન્માન નહીં, અપમાન નહીં, આવું કોઈને લાગતું જ નથી. સંભાવ લાગે, ઠીક છે ને, કઈ અપમાન કરે તો મારું અપમાન થઈ જશે, મારું અસ્તિત્વ તો જે છે એ છે. કોઈ મને ગમે તેવો કહી દે તો હું એવો બની નથી જતો, અને કદાચ મારામાં એવું હોય તો મને સુધારવાનો ચાન્સ મળે છે. મને કોઈએ લુચ્ચી કીધી તો મને મારી જાતને તપાસવાનો અવસર મળે કે ભાઈ મારામાં લુચ્ચાઈ છે, હું આવા કોઈ છળ કપટ કરું છું, તો મારે સુધરી જવાનું. અને નથી કરતી તો લુચ્ચી કીધી તો એના લુચ્ચી કહેવાથી હું કઈ લુચ્ચી થઈ જતી નથી. હું જે છું તે જ છું, અને એમાં મને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. મારી પાસે મારું સર્ટિફિકેટ છે, એ મારા જ્ઞાનનું સર્ટિફિકેટ છે, જેનાથી મને સંતોષ છે. બસ આટલું ઇનફ, આટલું પર્યાપ્ત છે. તો આવું પણ વિચારી શકો કે ના વિચારી શકો? અશુભ કે શુભ કર્મ બંનેનું કામ એ છે કે આત્માને સ્વભાવથી ચલિત કરવાનું. ઉદય ભાવનું કામ છે આત્માને રંગી દેવાનું, પણ રંગાવવું ન રંગાવવું એ આત્માના પોતાના હાથમાં છે. મેં તમને પેલા સમજાવ્યું હતું કે જ્ઞાન ધારા અને કર્મ ધારા. જાણો છો ત્યાં સુધી જ્ઞાન ધારા છે, પણ એમાંથી તમે માન અપમાનનો વિષય બનાવી દો, ઇસ્યુ બનાવી દો, ગમાણ ગમાનો વિષય બનાવી દો, તો પછી ત્યાંથી ગડબડ કર્મ ધારાની શરૂઆત થાય. સમજાણું? એકદમ બધાને? હા, તો બોલો, હરોજ ઉઠીને આપણા ઘરમાં સાધના છે કે નહીં? આમાં ક્યાં આપણે સામાયિક કરવાની જરૂર છે? આમાં ક્યાં આપણે બીજા ત્રીજા વ્રત નિયમ કરવાની? આ પણ એક વ્રત છે કે મારે કોઈ પણ વિષયને વિકાર સુધી પહોંચવા દેવાનો નહીં. વિચાર કરવા છે તો સારા કરવાના, ને વિચાર કરવા છે તો મહાપુરુષોએ બતાવેલા છે એ વિચારો કરો. અરે આખું 32મું અધ્યયન ભગવાને કીધું છે કે પ્રમાદ સ્થાન. ઇન્દ્રિયના વિષયમાં વિકાર કરો તો પ્રમાદ સ્થાન. અને એમાં તો ત્યાં સુધી એટલી સરસ વાત કરી છે કે કાને શબ્દ સાંભળ્યા, આંખે રૂપ જોયું, નાકે ગંધ સૂંઘી, જીભે રસ ચાખ્યો, ત્વચાએ સ્પર્શ પકડ્યો, મને વિચાર કર્યો. આ બધા વિષયો છે. હવે વિષયો પછી આપણામાં વિતરાગતા આવતી નથી, તો એને માટે ગુનેગાર કોણ છે? કાન ગુનેગાર છે, ઇન્દ્રિયો ગુનેગાર છે, ઇન્દ્રિયોને પકડવાની ક્રિયા ગુનેગાર છે, ઇન્દ્રિયો દ્વારા પકડાતો વિષય ગુનેગાર છે. કોણ ગુનેગાર છે?
આપણે પોતે. પોતે જ મન ગુનેગાર મન છે. ગુનેગાર છે. મન જો નેગેટિવ તરફ જાય તો મન ગુનેગાર. આ તો પણ મન પોઝિટિવ તરફ પણ તો જઈ શકે ને, તો ગુનેગાર મન કેમ? આપણે પોતે સ્વામી આત્મા. વિષયમાં આપણો વિકારતા આવી જાય એટલે ગુનેગાર કોણ? તો કે ગુનેગાર આપણે જ. આપણો પ્રમાદ, આપણી અજ્ઞાનતા, આપણી નાદાનિયત, આપણો અવિવેક જિમ્મેદાર છે. સંસ્કાર સંસ્કાર પણ નહીં. સંસ્કાર પણ તો આપણા છે. એમાંથી તમારે વર્તમાનમાં કેમ રહેવું એ તમારા હાથમાં છે ને હસીતભાઈ. સંસ્કાર તમારામાં પ્રતિક્રિયા કરવાનું જગાડશે, પણ પ્રતિક્રિયા કરવી કે ન કરવી એ કોના હાથમાં? ચા રખાય, હા ફિર ચા પી લેના. પ્રતિક્રિયા કરવી કોના હાથમાં? સમજાય છે? બેઠું કે ના બેઠું બરાબર? કર્મ પણ નિમિત્ત બને ને સ્વામી. કર્મ નિમિત્ત બનીને તમારી સામે ઘટના ઊભી કરે. કર્મનું કામ એનાથી વધારે કંઈ જ નથી. કર્મ તમારી સામે પ્રતિકૂળતા ઊભી કરી શકે, કર્મ તમારી સામે અનુકૂળતા ઊભી કરી શકે, પાંચે પાંચ ઇન્દ્રિયના વિષય ને મનના વિષયમાં. પણ એની અંદર આર્ત ધ્યાન કરવું, રૌદ્ર ધ્યાન કરવું કે ધર્મ ધ્યાન કરવું એ કોના હાથમાં? પોતાના હાથમાં છે સ્વામી. એનામાં રડવું કે તટસ્થ રહેવું કોના હાથમાં? હા, તો 32મા અધ્યાયમાં પ્રશ્ન પૂછ્યો છે, ગુનેગાર કોણ? તો ત્યાં શબ્દ આપ્યો છે કે ગમવું ન ગમવું આ વૃત્તિ ગુનેગાર છે. ગમો અણગમો આ આર્ત ધ્યાન છે, અને રૌદ્ર ધ્યાન છે ઈ ગુનેગાર છે, કે જે તમને વિતરાગતા પ્રગટ થવા દેતું નથી. મનોજ્ઞ અમનોજ્ઞ લાગવું આ ગુનેગાર છે. મનોજ્ઞ એટલે ગમવું, અમનોજ્ઞ એટલે ન ગમવું, ગમો અણગમો. તો કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે વિષયને જોઈને ગમો અણગમો પેદા નહીં કરવા દો. ભલે પૂર્વ સંસ્કાર તમે અણગમો પેદા કરવા દે, પણ તમારે નહીં કરવાનો. જાગ્રત, એલર્ટ રહેવાનું. ઈ અપ્રમત્ત સ્થાન છે. તો આખું તમે એકવાર 32મું અધ્યાય વાંચજો, વાંચવા જેવું છે. એટલો ખુલાસો છે, આમ એક એક વસ્તુનો ખુલાસો છે. કે કાનનો વિષય શબ્દ છે, શબ્દનું સાધન કાન છે, એ સાંભળવાનું કામ કરે છે. એની સામે આટલા આટલા જીવના શબ્દ, અજીવના શબ્દ, મિશ્રના શબ્દ આવે છે. એ શબ્દ આવ્યા પછી એમાં મનોજ્ઞ ભાવ થાય છે, અમનોજ્ઞ ભાવ થાય છે. મનોજ્ઞ અમનોજ્ઞ ભાવ કરનાર કોઈક એક વ્યક્તિનું દ્રષ્ટાંત આપવામાં આવે કે એને મનોજ્ઞ અમનોજ્ઞ ભાવ કર્યા તો એને આવું દુઃખ પડ્યું, એ આવી રીતે બંધનમાં બંધાણો. પણ જે આમાં ગમો અણગમો નથી કરતો એ વિતરાગ બને છે. એટલી સરસ વાત છે એની અંદર, બહુ સુંદર છણાવટ છે. હા, ઉત્તરાધ્યાયનું. ઉત્તરાધ્યાય સૂત્રનું 32મું અધ્યાય પ્રમાદ સ્થાન. ઓકે, જી સ્વામી. સમજાણું બધાને બરાબર એકદમ? તો શ્રુતમ મનેન્દ્રિયસ્ય બધાનો આ વિષય સમજાઈ ગયો એકદમ? હા, કે પાંચે ઇન્દ્રિયના વિષય ઉપર વિચારવાનું કામ કોણ કરે છે? તો કે અનિન્દ્રિય. અનિન્દ્રિય એટલે મન. હા, તો વસ્તુનો બોધ કરવામાં નિમિત્ત 6 છે, 5 ઇન્દ્રિય અને 6ઠું મન. બરાબર? પદાર્થને ઓળખવામાં આ 6 જણા નિમિત્તભૂત છે. પદાર્થને ઓળખ્યા પછી એના ઉપર ડિટેલ વિચાર કરવાનું કામ કોણ કરે છે? તો કે મન કરે છે. પછી ડિટેલ વિચાર સારો પણ હોઈ શકે ને ડિટેલ વિચાર ખરાબ પણ હોઈ શકે. ડિપ્રેશન વાળા પણ બહુ વિચાર કરે, પણ એ વિચાર એના અવડા હોય. અને જ્ઞાની પણ વિચાર કરે, પણ એના વિચારો સવડા હોય. ઊંડા એક એક પર્યાયમાં જતા આખી વસ્તુને ખોલી નાખે, પણ ઈ વિચારધારા એને સત્ય તરફ લઈ જાય. સમજાણું? સમજાણું કે નહીં? મેઘકુમારે ખાલી પગનું આવ્યું એ વિચારે ભગવાને કીધું કે જોતું તને
ગો ટુ પાસ, પેલાને જો. હવે ઈ જોતા 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 ક્યાં સુધી અંદર પહોંચ્યા કે એને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને સમાધાન થયું. તો આ રસ્તો છે આપણી માટે. હા, મન આપણને ઈ રસ્તા સુધી લઈ જાય છે, પણ ઈ રસ્તા ઉપર આપણે સવડા વિચારે જવું કે અવડા વિચારે જવું એ વ્યક્તિના પોતાના દ્રષ્ટિકોણ ઉપર આધારિત છે કે તમે એ વસ્તુને કયા એંગલ થી લ્યો છો, નેગેટિવ યા પોઝિટિવ. સમજાણું બધાને બરાબર? એકદમ. કોઈ પ્રશ્ન? પોણા 9 થવા આવ્યા. સમજાણું બધાને? હા, હજુ તમે આના ઉપર વિચાર કરજો. આપણે નેક્સ્ટ ટાઈમમાં આના ઉપર વિચાર કરીને આગળના સૂત્ર શરૂ કરશું. બરાબર? કેટલું સરસ છે તત્વાર સૂત્ર, વિચાર કરો. કેટલી ઝીણી ઝીણી વાતો આપણને લઈ જાય છે. આપણે તો ખાલી ઉપર છલા વિષયો પકડી પકડીને નામ આપી દેતા હોઈએ, પણ તત્વાર સૂત્ર જુઓ. એકદમ બારીકીથી સમજાયું છે. બધા શાસ્ત્રનો સાર આવી છે. હા, બસ આપણને સાધનાના રસ્તાઓ ખોલવા માંડ્યા છે કે ભાઈ આપણે સાધના કરવી છે તો ક્યાં કરવી, તો કે આ બધા વિષયમાં આપણે વિવેક જગાડવાનું. હે, તો આપણી સમયે સમયની સાધના છે. તમે રહ્યો ગમે ત્યાં, પણ સાધના હર જગ્યાએ થઈ શકે છે. તમે વસ્તુને પકડો છો કઈ રીતે? કમ સે કમ નેગેટિવ નહીં પકડો. એટલું તો કરો તો દુર્ગતિ બચી જાય. જી સ્વામી. જંવાઈદમ વચ્ચામિન મિનખરમ ચખરમ પયાહીનમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠું પડીછિયમ અકાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ વસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી તસ્મે તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેમી. તમે પોરસી હા, પોરસી પચકાન ચોયમ પ્યારમ પચકેસરમ પાણං ખાયમંગ શાયમંગ નત્થાણ ભોગણમ સ્વસ્તાગારણં સ્વસ્તમૈવત્યાગારણં અપાણંગ ઉસીરે. વ્યાસના ઉપરાંત દુવ્યમ પ્યારમ પચકેસરં ખાયમંગ શાયમંગ અનત્થાણ ભોગણમ સ્વસ્તાગારણં સ્વસ્તમૈવત્યાગારણં અપાણંગ ઉસીરે. ધન્યવાદ. ધન્યવાદ. ખૂબ ધન્યવાદ. સ્વામી, હાજી. અમારે લાયક કોઈ સેવા કઈ કયો? ઘણા વખત કઈ નથી કીધું સેવા. બસ અમારે હવે લાયક અમે લોકો મુંબઈ આવીએ એટલે પછી તમારી સેવાનું ક્ષેત્ર ખોલી દેશું. ક્યારે આવશો? મુંબઈમાં અમારે લગભગ જૂન એન્ડમાં આવવાનો ભાવ છે. જી પધારું. ઓકે, પધારજો. હા, તમે બીજા સબ્જેક્ટ નું પૂછી લો જરા ફાસ્ટ. બોલો બોલો. તમે એક જગ્યાએ મેં વાંચ્યું ને 124 દોષ ટાળીને પ્રતિક્રમણ કરવાનું છે. એમાં છે ને જ્ઞાનાચારના 8, દર્શનાચારના 8, ચારિત્રાચારના 8 બધા પછી કયા સબ્જેક્ટમાં મને મળે વાંચવા? કયા બુકમાં, ક્યાં જગ્યાએ? જૈન તત્વ પ્રકાશમાં મળે. કઈ? જૈન તત્વ પ્રકાશ. જૈન તત્વ પ્રકાશ. હા. અચ્છા, એમાં મળશે. કારણ કે આ નોર્મલ બુકમાં મને વાંચવા ન મળે કે અમારી નહીં. જૈન તત્વ પ્રકાશમાં છે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર બધાના 8 જ પ્રકાર છે. હા, એમાં મળશે. હા, આપણે પાર્લામાં હતા ને ત્યારે મેં એક વખત તમને આલોચના આના ઉપર ઉતરાવી હતી, પણ તમે હતા કે નહીં ખબર નહીં. આપણે વયાવચ કેન્દ્રની અંદર. અચ્છા. આ રીતે જ્ઞાનાચાર, દર્શનાચાર, વીર્યાચાર, તપાચાર એના ઉપર આલોચના કરી. તમારે એવો ફોટો મોકલશો મને? જૈન તત્વ પ્રકાશ ક્યાંથી મળે, શું મળે કઈક? આપણે પાર્લામાં છે
લાઇબ્રેરીમાં. છે? અચ્છા, ઓકે, જોઈ લઈશું. હા, જૈન તત્વ પ્રકાશ છે. ચલો, પૂછી લઈશ. ચલો, ઓકે. હમ. બરાબર. હા, થેન્ક યુ સર. હા, જૈન તત્વ પ્રકાશની અંદર તમને આ મળશે. અચ્છા, જ્ઞાનાચાર, દર્શનાચાર, તપાચાર, વીર્યાચાર, એ બધાના અલગ અલગ પ્રકારો. ઓકે. સ્વામી શુક્રવારે લેવાશે? હા હા, લેશું. નમો હરિહંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વજ્રાયણંગ, નમો લોહે સૌ વસાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ, હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનત્તો ધમો મંગલમ. ચતારી લોગુતમા, હરિહંતા લોગુતમા, સિદ્ધા લોગુતમા, સાહુ લોગુતમા, કેવલી પનત્તો ધમો લોગુતમો. ચતારી શરણં પવજ્જામિ, હરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા, ચાર મંગલ, ચાર ઉત્તમ. કરે જે નર ભવસાગરમાં ન બુડે, તે સકલ કર્મનો આણે અંત. મોક્ષતણા સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય, તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હિ શરણાચાર, અવર શરણ નહીં કોઈ. જે નર નારી આરાધે, અક્ષય વિચલ પદવી હોય. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ ધન્યવાદ. જય ગુરુ આપ મૈયા કી બધાને જય. ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી આપને ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સ્વામી. તમે આપને ખૂબ ખૂબ આભાર. હાજી. ચાલો, જય જિનેન્દ્ર. શુક્રવારે મળીએ. જય જીનેન્દ્ર.